बे भाई व्लॉग चालू है मेरा, क्यों ऐसा कर रहे हो? બાર ના ગ્લાસ ને બધું મૂકવાનું છે. ઓકે આ જોવો પડશે. ગાડીમાં બેઠા બેઠા એસી ચાલુ, 3 ઉપર એસી છે. બતાવો 3 ઉપર એસી છે તો બી આટલી બધી ગરમી છે. આટા આવી ગયા છે. So what is up everyone, this is your favorite Arki here, welcome back with the new vlog. So આજે સૌથી વધારે મતલબ મને તકલીફ થઈ રહી છે ગાડીના એસી થી, તો પરસેવો થઈ ગયો છે પહેલા તો, અને ગાડીમાં થોડું ઘણું મોડિફિકેશન બી કરાવવાનું છે. સો ગાડીમાં આગળની લાઇટ્સ બંધ થઈ ગઈ છે, ગાડીમાં થોડું ટોપ ચેન્જ કરાવવું છે, કલર્સ ચેન્જ કરાવવો છે, કંઈક વિચારું છું કંઈક અલગ મોડિફાઈ કરાવવાનું. સો આપણે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં મેક્સને લઈશું, તો લેવા જઈએ ને, લેટ્સ ગો. બસ પહોંચવાયા છીએ એના ઘર સુધી, વેજલપુરમાં એન્ટર થઈ ગયા છીએ. બસ હવે એને બોલાવીશું બહાર ફોન કરીને, જોઈએ ભાઈ એકદમ તૈયાર ફેશનેબલ થઈને આવશે. આમ તો મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી લાઈફસ્ટાઈલ ઇન્ફ્લુએન્સર છે ને, તો ક્યાં નાચો મેં. સો ભાઈના ત્યાં પહોંચી ગયા છીએ, રાહ જોઈએ છે. ફેશન ઇન્ફ્લુએન્સર બહુ રેડી થતા વાર કરતા હોય છે, એટલે કદાચ આપણે રાહ જોવી પડે. જોઈએ કેટલી વારમાં આવે છે. કલાક રાહ જોડાયા પછી વેલકમ. આલી મેક્સ ભાઈ આવી ગયા. ઓ માય ગોડ, વેસ્ટર્ન ને મળી જો કાર્યો. અહીંયા ઓડ ચલો ઓડો કાળું કરાવો, કરો આવું બધું નહીં કહી દેવાનું, એમને છેલ્લે બતાવવાનું, એટલે કાળું કરવાનું. હા, તો અમે લોકો જઈ રહ્યા છીએ. ફાઇનલી ઇન્ફ્લુએન્સર ઇઝ હિયર, અને અત્યારે અમે લોકો નીકળીશું. પહેલાં ગાડીની કન્ડિશન બતાવી દઈએ કે અત્યારે કેવી છે અને બની કેવી, એવું બી તમને મજા આવશે ને જોવાની. તો સિનેમેટિક જોઈ લઈએ. તો ગાડીની અંદર પહેલાં તો એસી ઓફ છે, એસીમાં સહેજ બી હવા નહીં આવી રહી, કુલિંગ નથી આવી રહ્યું. પ્લસ અહીંયા નીચે અહીંયા લાઇટ્સ છે, જેમ અહીંયા એક લાઇટ કદાચ દેખાય, હા જો દેખાય છે ને, એવી અહીંયા નીચે પગમાં બી લાઇટ થાય છે, પણ એ બી બંધ થઈ ચૂકી છે. એટલે ઉસકા બી થોડા લફડા હે, તો ઉસકો બી સોલ્વ કરના હે. તો 2-3 વસ્તુ એસી આતે, અને પ્લસ મારે એલઈડી ચેન્જ કરાવવું છે, પ્લસ થોડું મોડિફાઈડ કરાવવું છે, અને આગળ પાર્કિંગ લાઇટ્સમાં આમ લાઈન લબક ઝબક થાય એવું કંઈક કરાવવું છે. સો જઈએ છીએ આપણે સંજરી મોટર્સ મીઠાકડી. લેટ્સ ગો ગાઈઝ. નવરાત્રી આવી રહી છે, તમે તમારા બૈરાને લઈને પહોંચી જ જજો. તો આપણે પહોંચી ગયા છીએ સંજરી મોટર્સ. મળી લઈએ ઓનર સાહેબને. જવાબદારી મેં ક્યાં છે ભાઈ? ઠીક છે, ચલો કહા હે ભાઈ? આવે છે ને. તો ગાડીમાં કામ કરાવવાનું હતું, એની અપોઇન્ટમેન્ટ લઈને રાખી હતી મેં. તો હવે સો ગાઈઝ, આમના ત્યાં બધી જ ટાઈપની એસેસરીઝ મળી જાય છે તમને. ગાડીની લાઇટ્સથી લઈને બધી જ વસ્તુ, કવર બવર બધું. તમે જેવા કવર બતાવશો એવા એમનું અંદર સિલાઈ કામ ચાલતું જ હોય છે. જેવા કોઈ એવા બનાવી આપશે, એવા કાપડમાં બનાવી આપશે. સાથે સ્પીકર વૂફર બધું જ, બહુ બધી જાતના એલઈડીઝ બી છે. તો તમે તમારી ગાડીમાં જે બી પ્રકારનું મોડિફાઈડ કરાવવા માંગો એ પ્રકારનું થઈ જશે. તો અત્યારે છોકરાઓ ખાવા બેઠા છે, એટલે સૌથી પહેલાં તો હું એસીનું કામ પતાવીશ. એસીનું એડ્રેસ આપ્યું છે હમણાં, તો એસીનું કામ પતાવીને પછી પાછું અહીંયા આવવાનું ગાડી માટે. સો એસીનું કામ કરવા નીકળીએ. ગાડા થઈ ગયા છે, ગાડા પરસેવો થઈ ગયો છે. આ ભાઈને તો જુઓ, અહીંયા હોડ આવી ગયા છે. એમને ઉતરો, चेक करवा दो. आओ भाई, चेक कर लो कैसा हवा है, क्या है, क्या तकलीफ होगा. बोनट खोल्યું, હવે જોઈએ શું થાય છે. पानी खत्म हो गया है क्या है? ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर. बे भाई व्लॉग चालू है मेरा, क्यों ऐसा कर रहे हो? क्या चालू है? व्लॉग YouTube पे आएगा ये वीडियो कि ये भाई ने मेरा गाड़ी का काम किया, अब तुम अच्छा करोगे तो अच्छा किया, ऐसा बोलूंगा. झुके रहना पड़ेगा मेरे आगे. ઠંડી હવા ખાવાય, કેટલો સફર કરવો પડે તમે સમજી શકો છો. કેવું થાય છે અમારી જોડે. ઓ બા દાવ થઈ ગયો ગરમી. 1.5 કલાક મૂકવી પડે ગાડી, ના મેળ આવે. એ બી અર્જન્ટમાં કોઈને બોલાવવો પડશે. કંઈ વાંધો નહીં,
પેલા હવે ગાડીવાળાને ત્યાં જવું પડશે. વાંદરાની જેમ બહાર આવી જાવ સાહેબ. ગાડી જેવી જગ્યા ઊભી રાખો. लो सुना क्या ये भी मेरी गलती है શું કરીએ પણ આવું સાહેબ, કરવાનું તમારે. શું કરીએ? નથી, અમારી જોડે કોઈ ઉપચાર નથી અત્યારે. ભાઈ ઓલાએ તો 1.5 કલાક 2 કલાક કીધું મને કે વેટિંગ છે એટલું, એટલે અભી 1.5-2 કલાक की जगह तुम्हारा काम पहले मैं कर लेता हूँ, उसके बाद जाता हूँ. पाका सेठ बेही गया जगह ऊपर. साहब सेठ कैसे हो? बस बढ़िया. अभी ऐसा डायमंड वाला कुछ करो प्लीज, डायमंड का कुछ करो. ગાઈઝ ડિસ્પ્લે બદલાઈ જવાની છે, આ નાખવાની છે ડાયમંડ, આની અંદર નીચે આમ એકદમ ગળગળી આપેલી છે, આનાથી સાઉન્ડ આમ લો ફાસ્ટ થશે, આમ નેક્સ્ટ ને બધું પર ને એવું બધું થશે. બહુ જોરદાર ડિસ્પ્લે આવે ડાયમંડ વાળી. નીચે આમ જો એકદમ આનો લુક એકદમ ક્લાસી આવે ને સાહેબ, તમને મોજે મોજ. અને ભાઈ છેલ્લા વર્ષોથી મને કહેતા હતા કે બાપુ બड़े आदमी है, वो ऐसा वीडियो ना बनावे, अपना ना बनावे, तो फाइनली अपने ने चालू कर दिया उनको वीडियो बनाना. तो आपका नाम, आपका इंस्टा आईडी क्या है? सलमान पठान. मैं आ जाऊं क्या अपनी पर સલમાન ગાઈઝ, એક સલમાન બોલીવુડમાં ને એક સલમાન અમારા અમદાવાદમાં, બે જ ફેમસ. ટુ અનબોક્સ ઇટ. આમ ડિસ્પ્લે જોવો તમે, કેટલી ક્લાસી લાગે છે. ગાઈઝ ડિસ્પ્લે લાગી ગઈ છે ગાઈઝ. જોરદાર, ગમી તને? ગમી? એક નંબર. ભાઈ ઉપર ચડીને કંઈક ચાલુ કરી રહ્યા છે. આઉટફિટ ચેક. રેટ ધીસ આઉટફિટ આઉટ ઓફ 10. ગાઈઝ આમને ફેમસ કરવાનો, મારે આજે પેલું કરવાનું છે. પ્લીઝ આને લોકો ઘેર સુધી કહેવા આવવા જોઈએ કે તમે આરકે બાપુના વ્લોગમાં હતા ને. મારો દીકરો મારો દીકરો इसने ऐसा घाणी ना निकाल दिया है मेरे દીકરે का. 70 આપો છો બસ. અલા બોન, મારે આ ટાયરના 200 હાલવાના છે. લઈ જાઓ 200 રૂપિયા આપવા હોય તો. 200 રૂપિયાથી 1 રૂપિયા ઓછો નહીં. તમે 170 190 કહો, 199 કહો, 200 માં લઈ જાઓ. આ દીધું रुको जरा सबर करो. ત્રીજું પાછળ છે. તે કાઢો. હા તો લાવો 200 પહેલા. ચાલા લઈ લે જતી રહે. અરે જતી રહો, મારી ક્યાં ગાડી ભાગી જાય? મારે તો ગાડી ખોલ નાખી છે હમણે. બાલી આવી ગયા. બોલો. હા તો 300 રૂપિયા પાછા આપી દો. બેવડું ભરે પકડ. સો ગાઈઝ ફાઇનલી અહીંયા આવીને કંઈક તો કમાયું મેં. આ ત્રીજું ટાયર જ્યાં લઈ લો. હા તો મેં એ જ તો કીધું તું તમને કે ત્રીજું ફાટેલું એ 2 આખા છે. તમારું બોલો ફટાફટ. હા મેં તમને એટલે જ કીધું કે ત્રીજું ફાટેલું છે, 2 આખા છે. તો આ કાકા છે, અમને મને 500ના છૂટા આપ્યા છે. આ કહેવાય ને કળિયુગના દેવતા હોય તો એમાંથી એક છે. આ તમારા એક કામ કરો, આ 300 રૂપિયા 400 થયા, બસ ગણી લો. હવે 300 રૂપિયા તમને આપી દીધા મેં. ઓકે 200 મેં લીધા. ડન, થેન્ક યુ. લઈ જાઓ. પૈસા આપો, પાણી લઈને આવો. मंदिर बना नहीं कि भिखारी पहले आ गए हैं. પતી ગયા વહીવટ. એટલે આ લક્ષ્મી દેખાય ને એટલે આવું થાય ભાઈ. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. ગાઈઝ મારી ગાડીનું કામ થઈ રહ્યું છે, ત્યાં સુધી અમે લોકો આજે બર્ગમેન ઉપર જઈશું. શું ચલો મેક્સ પઠાણ કેવું છે? આરકે બાબુ પઠાણ, આરકે બાબુ ખાન. આજે એવી ફિલિંગ આવવાની. આવી જાવ સર. એ એવું આરકે બાબુ પઠાણ. એક સાઈડ બેસ, એકચ્યુઅલ જે ફીલ હશે ને એક જ સાઈડમાં આવશે. એક સાઈડ એક પગ કર નાખ. કદાચ મજા આની જ છે સાહેબ. बदल लिया साला. પરફેક્ટ. હવે તને જે ફીલ આવશે ને એકદમ રોકેટ જેવી. તો બસ ગાઈઝ હવે નીકળ્યા છીએ. હવે કોફી બોફી પીશું. મારે તો ડાયટ ચાલે. આ ભાઈ તો ખાઈ શકે એવો છે, કંઈક ખાવું પડશે. એટલે પેલા કોફી પીશું, ભાઈ આમનું કંઈક ખવડાવીશું એમને કંઈક. લેટ્સ ગો. સો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે કેફે ઉપર. હવે આ કેફેમાં જઈને કોફી બોફી પીશું. લેટ્સ ગો. બિલ આપી દેજો. લાલ લીટર બિલ આપી દેજો. આટલું બધું થોડી અપાતું હોય. યુ કા હોવે હે પતિજી. જોઈ લો ગાઈઝ.
હવે આમાં મારે શું કહેવું, દારૂ બારું પીતો નથી એટલે મેં તો કોફી મંગાવી, એણે તો પેક મંગાવ્યો છે આખો. બ્લેક કોફી, ઇટ્સ બ્લેક કોફી. ના ના, આખો પેક મંગાવ્યો છે. એક્ઝેક્ટ 90 ml નો પેક નીટ મારે છે. એક્ઝેક્ટ સાહેબ કેટલો જિંદગીમાં નહીં કીધું મેં, જિંદગીમાં. આયા તા ગાડી રિપેર કરાવવાની, ક્યાં ઘૂસી ગયા છીએ, શું લેવા સાહેબ. भाई यहाँ पे क्या हो रहा है भाई, यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं. તો અમે આવી ગયા છે DIY ની અંદર. DIY એ બહુ સસ્તું છે એવું કહે છે, પણ મને આ બધું જોઈને કંઈ લાગતું નહીં કે કંઈ સસ્તું હોય. जनता माफ नहीं करेगी. કાકા કરી રહ્યા છે મહેનત નવા લુક માટે. હું એક્સાઇટેડ છું ગાડીના. ક્યાં જઈ રહ્યા છીએ? આપણા એક ફ્રેન્ડ છે જે મળ્યા, એમને કીધું મારી ગાડી બહુ જોરદાર મોડિફાઈ કરી. કાકા જોજો. इसकी माँ का भोला चेहरा. તમે એકવાર જુઓ તો આપણે જોવા જઈએ. એમને કીધું સોફા બોફા નંખા આવે. વાવ, આ છે ગાડી. બરાબર. આ પેલી મેકઅપ વાળી પેલા હીરો હિરોઈન નો ગાડીમાં જે ફરે ને એના જેવી गाड़ी लाए वो अभी तो किया की कार्निवल या क्या कार्निवल आती है ना उसके जैसा सिस्टम करता भी बेस्ट. पर अबे अभी ये गाड़ी बंद हो गई तो कार्निवल ही चालू है ना. આ કાકાની ગાડી છે. દિલ્હીની રીલ જોઈ મેં, દિલ્હી જઈને લઈ આવ્યો ગાડી. आ सोच है रे तेरी. ઓકે, તો કેટલામાં પડી આશરે? કમ્પ્લીટ મને 10 માં પડશે. 10 લાખમાં. ઓકે, પણ 10 લાખમાં આટલી સારી ગાડી. સીધા બેસી જાઓ. આ સીધો બેઠો. ઓલ રિક્લાઇનર છે અને આમ શાંતિથી પાછળ ટીવી ચાલુ હોય એટલે મોજે મોજ. બાલે બાલે ગજબ મળી ગયા છે માણસ. ગોવા. હા, ગાડી લઈને ગોવા જવાય. ओके, भैया की तो ड्राइव તમે કરો. तो इसका मजा कहाँ से आएगा? कौन है ये लोग, कहाँ से आते हैं? ડ્રાઈવ આપણે કરવાની નહીં. હા તો બરાબર. તો આપણે એકદમ આમ લક્ઝુરિયસ હોય ને એવું ફીલ આવે. Enjoy. પાછળ બારના ગ્લાસ ને બધું મૂકવાનું છે. ઓકે, હા ઓકે ખેંચો જોશથી. ઓકે. આમથી આમ ભરાય. એ ફાઇન. समझ रहे हो, समझ रहे हो आप. આ કાકાની ગાડી હતી, બહુ મજા આવી ગઈ અમને. કેવું રહ્યો તમારો એક્સપિરિયન્સ આમ? ફૂલ લક્ઝરિયસ. તમે ક્યારે આવી ગાડીમાં બેઠા છો પહેલા? ભાઈ પહેલી વાર. તો મારો બી પહેલો જ એક્સપિરિયન્સ હતો, બહુ મજા આવી ગઈ. અને મેં કાકાને કીધું ભવિષ્યમાં આવી ગાડી કાઢો તમે તો પ્લીઝ મને કહેજો પહેલા, તો હું પહેલો ઓનર હોઈશ કે જો આને બાય કરીશ. कैसा लगा मेरा मजाक? ગાડી જોરદાર થઈ ગઈ છે. હા, ગાડી જોરદાર થઈ ગઈ, પણ અત્યારે નહીં બતાવું કેમ કે એસીનું કામ કરાવવાનું છે. એસીનું કામ કરાયા પછી જ હું તમને બતાવીશ ગાડી કેવી છે. બાકી જે રીતે હું લાવ્યો હતો અને અત્યારે જે પ્રમાણે છે આખું ડિફરન્ટ થઈ ગયું છે. આ તો એકદમ કૃષ્ણા લાગે છે અત્યારે મારી ગાડી. મારો દીકરો એકદમ કૃષ્ણા લાગે છે. ગાડીમાં ગેસ ઓછો થઈ ગયો પાદીમાં, તો હવે ગાડીમાં ગેસ ભરાવો પડશે. ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद. એમાં ગેસ ભરાઈ રહ્યો છે. મેરે દીકરે કા બલાત્કાર કર દિયા તूने. આ પાઇપ લીકેજ નીકળી છે. અમારા આજના હીરો અને આ કાકા કંઈક ભાવમાં સારું કરી આલે તો શાઉટ આઉટ કાકાને. બીજું તો શું. નવી નક્કોર ભાઈ ગઈ છે, ભાઈ નાખી રહ્યા છે. છોકરો જે મહેનત કરે છે એસી પાછળ. વાવ કાકા, काम हो गया. कितना देने का? कितना बोला था मैंने? आपने 2700-2800 बोला था कुछ, पर अभी डिस्काउंट का कुछ बोलो. 2600 दे दो बस, जाओ जल्द से करो. 2500 बराबर ही है ना? तो बराबर. अभी 200-300 में क्या देखने, बराबर ही है. गाइस फाइनली થઈ ગયું. યે! એસી થઈ ગયું, ગાડી મોડિફાઈ થઈ ગઈ, પણ તમે જોઈ જ નહીં. તો હવે ગાડી જોઈ લો તમે. આઈ હોપ સો તમને બધાને આ વિડીયો બહુ જ ગમ્યો હશે, સાથે સાથે ગાડી પણ ગમી હશે. તો આવા નવા વ્લોગ સાથે જલ્દી જ મળતો રહીશ. ચેનલ ઉપર નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. મળીએ નવા વ્લોગમાં.